Hare
ચડાય રે મારી અંબાજી માં હે મને વાઘની લાગે બહુ બીક રે મારી અંબાજી માં તારા ડુંગર થી ઉતરો વાઘર મારી અંબાજી માં તારા ડુંગર થી ઉતરો વાઘરે મારી અંબાજી માં લીલા તે રંગની ચોંદડી રે આય ચોંદડી રે માં ઝાંઝરનો જણકાર લીલા તે રંગની ચોંદડી રે આય ચોંદડી રે માં ઝાંઝરનો જણકાર હે માનસરોવર ઝીલવાન જ્ઞાતા માનસરોવર ઝીલવાન જ્ઞાતા દડવાની દાતાર લીલા તે રંગની ચોંદડી રે આય ચોંદડી રે માં ઝાંઝરનો જણકાર લીલા તે રંગની ચોંદડી રે આય ચોંદડી રે માં ઝાંઝરનો જણકાર આંધળા રે માં ઊભા છે મઢની માં આંધળા રે માં ઊભા છે મઢની માં આંધળાને મારી આખુર દેજો આંધળાને મારી આખુર દેજો દડવાની દાતાર લીલા તે રંગની ચોંદડી રે માં ચોંદડી રે આય ઝાંઝરનો જણકાર ધર્મમાં ભાગ પણ ધર્મમાં નહીં તારા ભાઈનો લાખો રૂપિયા જા ખાને દે દેજે પણ પેઠિયા મહેરાવી ઉભી ખમા ખમા મારી દેવી મારા પેઠિયા તને દાદી ખમાયો મારી હિરિયા લાસુના મનાની દેવી કામના કલ્યાણી દેવી
મારી રૂઠીને કોળ મલા કે માં આવડ્યું નો આવડ્યું મારી તારી ભેગી આવી અને કોઈ વહમી વેળા આવે અને મારી હાથ કર્યો સાંભળજે માં ભવાની તમારી તારા વિશ્વાસી હોય ને એટલે મારી થોડા નજીક કરજે મારી આગળ નો કરી નાખી ઉધળ્યું વાદળ અરે મારી ઓલા બસડા ને લાદે પણ હવા હવાના હવાળ મારી બે હાલા પડદે તો લોટ તો શું મારી પણ હાથ પેઢીનું દેવું હોય તો તું દઈ એક પણ મારી કોઈ દુબળો માણસ તારી પેઢી આવે અને મારી જો કદાચ અંતરની વાત કરે તો મારી તું સાંભળજે મારી કારણ કે એનું કોઈ સાંભળવા વાળું ન હોય તારી વિના એટલે અંતરની વાત છે મારી દરદ અને દુઃખ ભરેલી હોય છે આખી રાત કોણ જાગે મોહનભાઈ પૈને પીડા હોય ને તો ભાંગતી રે મારા વગર દોકડાનો વકીલ મારી લખડાનો ભાનવાની ગલોડી પારખા અને ભાનવા જાવ તો કુલાળા કરશો ને કુલાળા અને જો કુલાળા કરો તો કુલાળામાં ઉતરશો ને અને જો કુલાળામાં ઉતરો તો મારી સાવળાના વૈષ્ણવાની દેવી મારી કલમ ભાગલાની રાકાની રાવું હબળનારી મારી દેવી રાકાની રાવું હબળનારી કપડવના પાધરમાં અરે મારી ઓલા વાજમાં તાવા ધ્રુજાયા મેલડી
બોલ્યા વળ પઠાઈ વાતું કરા ગમે એને ભણવા કરવાની એ વાતમાં જરૂર ઓછી પડે. હવે એને તેની સંગત પડે અને જ્યારે એ બોલે ખાલી 1200 વર્ષ થયા અને એ સમયની અંદર ભાઈ કીધું કે જુનારો ધણી છે ચારે બાજુ જ્યારે ફરી જાય તારે વીરબાઈ મારી માથી પરો રાજા મંડળી લે મંડળી એ દરવાજામાં કોઈ નહીં હોય ઉપર કોઈ તારા હગા નહીં રહે અને આ પંથકમાં તું માંગી ખાઈશ નહીં તને માંગો નહીં મળે જા તમે તમે જાગા હેઠો પડેલો પાણો એ ઊંચો કરી લીધા બાર નાક બાયલા હૃદયમાંથી શબ્દો નીકળ્યા એક શબ્દ ખાલી ન ગયો અને હિંદવાડાગઢની બે શરતમાં પાવાની દેવી અને જુનાગઢની માથે માં મોળિયાની દેવી નાગબાઈ મોહમ્મદ શાહ બેગડાની હારે રહી ધર્મના કાજે એક સમયમાં બે ગઢ જીત્યો. મોહમ્મદ નામ હતું પણ બે ગઢો એક સમયની અંદર સમાજ કોઈ પણ હોય પણ નીતિ જેની પાસે હોય એની હારે ઈશ્વર દેવી રહે અને મોળિયા હારે ઘરે જાય મકવાણાના ભાગલાની દેવી મારી મકવાણાના ભાગલાની દેવી કે માં તને મધમાંથી નો દે મારા વગર દોકડાનો વગીર મારી લથયાનો ટેકો મારી ભાગતી વેલાની દેવી કુલાકલમ ભાગવત બાપની દેવી રહી રહી મારી લાજુ કુલાકલમ ભાગલા બાપની દેવી ગલાવી ભેરવના એ વેણા જંતરી આરે વાલા મારી દેવેલા વેણા જંતરી આ વાલા મારી દેવેલા હલો
એ મને વાત કરવાની કીધી છે. હું કાયમ ભાઈ બીજના દાડે ચોટીલા જતો હતો. ચોટીલા પેલા માતાના પગે લાગવા જતો હતો અને ઘણાય વર્ષ થયો. પછી આપણે 2 કિલોમીટર છેટા હોવી, 2 કિલોમીટર છેટા તો ચોટીલાનો ડુંગર દેખાય. 2 કિલોમીટર થી દેખાય. ગાડીમાં બેઠા હોય બસમાં. પછી અહીંયા જઈ એટલે મેં ચોટીલાના ડુંગરને માતાજીને જઈને કીધું કે શિખર તારું ચાઉંડા ને ડુંગરમાં થતી પતું. શિખર તારું ચાઉંડા ડુંગરમાં થતી પતું. અરજ કરુણા વજે મારી સારે કરવા સાઉંડી. એમાં હું તને અરજ કરું તો મારી સહાય કરવા આવજે. ઘણા વર્ષ જેવો છે. શિખર તારું ચાઉંડા ને ડુંગરમાં થતી પતું. અરજ કરુણા વજે મારી સારે કરવા સાઉંડી. પછી હું ઠેઠ ચોટીલા ગયો, ડુંગર ઉપર ચડ્યો અને જઈને બેઠો. ચરણે લાયો ચાઉંડા ને મથક કરજે માવડી. ચરણે આયો ચાઉંડા ને મથક કરજે માવડી. આ બાર બેઠો બાર ને પકડ મારી બાવડી. એ માં તારા બારને આવ્યો છું, મારું બાવડું પકડ. એ ચરણે આવ્યો ચાઉંડા ને બાર બેઠો બાર ને પકડ મારી બાવડી. પણ માતાજીએ માથે હાથે મેક્યો છે, હંધુય છે, પણ મેં માતાજીને ભાડ્યા નહીં. પછી મારો ભાવ રહ્યો મંદિરમાં જવાનો. ચાઉંડાના મંદિરમાં જવાનો ભાવ થયો. એટલે મંદિરમાં હું ગયો. માતાજીની ચૂંદડી ઉઠાડેલી હંધી મૂર્તિ ઉપર ચૂંદડી ઉઠાડેલી. પણ માતાજીને મેં ભાડ્યા નહીં. માતાજીને મૂર્તિ ભાડે, ચૂંદડી ભાડે, માતાજીને ના ભાડ્યા નહીં. પછી મેં એક વિચાર કર્યો કે આપણે આ ધરતીકંપ થયો ને તો એ ભાઈઓ હું હલાવીને જીવું. એટલે પછી મેં મારો મનનો ભાવ થયો કે અલખરું બે ઓપતિ ને મજમાની છી માવડી. તું તો અલખનું ઘર છો, અલખનો કોઈ જોયો નથી. અલખરું બે ઓપતિ ને મજમાની છી માવડી. આ બાર બેઠો બાર ને પકડ મારી બાવડી. એમાં તું તો અલખનું ઘર છો. મેં માતાજીને જોયા નથી, પણ તું અલખનું ઘર છો. કે અલખરું બે ઓપતિ ને મજમાની છી માવડી. આ સંસાર સાગરમાંથી કરવું છે. અરે રે દેખંતથી મને હરખથી ગુલાબ. અરે દેખરું ને આવતી મારી થાય કરવા. અને એ વખતે હરિભાઈ કે હાલ દલયાથવી મેર બેહા મારી પાલગરી. દલયાથવી મેર બેહા મારી. દાદા વૈષ્ણવના મનમાં વિચાર આવે કે માં હવે ધન હાથમાં એના ઘરે આવો અને આ ધન હાથમાં એના બારે જાય. ક્યારે આવો કાંઈ નક્કી નહીં. પંખી
લાગી ભટકા કર કાંઈક દયા લાયો મારી બોળિયા મારી આય મરી લાદરમની એ મગરાજ ભલા હિમો સાદ વરસીર્યો મર બાપની દેવી સારિયાએ ચલ સારી કર તમારા બોલવા મન તમારા બોલવા રાત વીતી જાય મર બાપની દેવી ગજરો ભાંગી જાય ગજરો ઓલા હરિભાઈ ઘરે આવે એક બે દિન 100 મહિનાની ઝડું વળે કે આમાં રાજાનો રોટલો ખવાય નહીં. એક દિન સમયે પેટ્યો જ્યારે એની દેવીની વાતમાં ન રહ્યો અને દાદા વિશ્રામને એક દિન સમયે મેલની સામો વળગો કેવો માં જ્યાં વિહામો લઈ મર બાપની દેવી ત્યાં ભાગે રૂપ મરી દેવી કોઈ વાદીડો મળ્યો કોઈ વાદો મળ્યો દેવી પુતળી બોલાવી કલિયા હાલી નીકળ્યો હાલી ગદલ ભાંગી જાય મર બાપની દેવી મારી જમરી લાગણી હરિદ્વાર સંકટ આવ્યું મદ્રાસના સમયે મેલડી ઉગે સાંભળ મર વસિયા હું મેલડી અમર બોલ માલતી આવું મારી વસતી લે કબરું લેતી આવું લેતી આવું મારી કેવી કરજે વસિયા મારો બોલ પાડજે મારી જમરી હું બોલ્યા મારો દેવી બોલું એ મારા વસ્યા આ એક જ્ઞાનનો બોલ પાડ અને જો રાજા બનાવી દો તો માનજે કા બોલ્યા મારા વાળી ખાવા ધાન હોય નહીં પ્યારવા લુકડવું હોય ભાગતી રે અમરી ઓકાર સાંભળી ઉભી કપોળો સાંભળી જઈ મારા બાપલી મારી બોલ્યા મારગની દેવી મન કયું દેવી છે તમારું મન ફરે એટલે બધું ફરે. આપણે ઘણી વાર વિચાર કરી કે ભાઈ જગતમાં આવું કઈ હશે પણ જેને ઓછીનું લીધું હોય ને એની પાસે ઉઘરાણી થાય જેને કાંઈ લીધું ન હોય એની પાસે ઉઘરાણી ન થાય. એટલે આ તો વ્યવહારની વાતો છે. અમરી ના વ્યવહારની દેવી જન્મનાવ વસિયાનો વ્યવહાર વાલો વસિયાનો વ્યવહાર હાલના મારા વસિયા મેલની રંગ લાવી ઉભી હું મેલની રંગ લાવી ઉભી કોઈ વાતની ભાન નથી અને સંસારની અંદર મધરાજ થઈ જાય છે અને બાવડું જાણે જો કદાચ ઘરે લાવી દો તો માનજે કે આ બોળિયાના માર્ગ મળે છે પણ મારો બોલ થોડો પાડવો પડે. અને એટલા વર્ષે દાદા વસરાબેન માં અમારો બોલ પાડ્યો અમારા બાપની દેવીનો બોળિયાના મારા દેવી
ઢાલવા ધરતી દીધી મારા બાપની દેવી તને ઢાલવા ધરતી દીધી ખાઈલ ખમાલ કે જે અમારી બોલ્યાના મારગની દેવી ખાઈલ ખમા કે જે અમારી દેવી તારું પાણું પડે ન પડે પણ તને ભગવાન ઘોડે પગે લાગશું મારી અને તને દયા આવે એવું મારી કામ કરજે અને એ દેવીએ વાત માલી રાખી મારી વહમી રાજી દેવી મારી ઉગતાલા દલાલી દેવી માથી રે ઉજળું મન રાખી મારી પેટી હાય હવલી દેવી તો ખાય ખાવા કે બડા બોલિયાલા માલક વાળે ખાધા પહેલા ખાવા કરો તો માનજે કે બોલિયાલા માલક વાળે બેડી ધરી વાળજો એક ઘડીને જો તોડું તો માનજે કે ઊંડા માલક વાળે પણ મને બતાવ્યા પછી બીજું ન બતાવું બોલ્યા પછી બીજું ન બોલવું અને કદાચ કોઈ દર એવો રોગ આવી જાય મોટો ભૂપ હોય પણ મારી પેઢીએ લાગી કદાચ એના તો નમાડી દઉં અને હાથ પેઢી બધી તો નજર કરે તો બોલેલા મારી મેલડી નહીં બોલી હોય પણ દુબળ્યો ખબળ્યો બે ભાઈ ખબળ્યો ધન સંપત્તિ વાળો દુબળ્યો દખનો આટો લઈ ગયો અને જ્યારે બ્રાહ્મણીનો માલવો નાખવાનો થાય અને દુબળિયા આ તારું ઝૂંપડું લઈ તો ગામના સીમાડામાં નાય આવે અને દેવીને જમવું દેવીના રાજી રાખવા દુબળિયો હાલી નીકળ્યો દેવી દુબળિયો હાલી નીકળ્યો મારી દેવી એ ચાર પાંચ ગામનો શેવાળો હતી ઝૂંપડું બાંધ્યું માંગવું મળતું નથી મારા બાપની દેવી માંગવું મળતું નથી મારા બાપની દેવી માલવો જમતો નથી દુબળિયા પાસે આવી ઉભી ખમા ખમા મારા દુબળિયા તને જાજે ખમાયો મારા દુબળિયા લે મારા દુબળિયા તારે કઈ સુખ દુઃખની વાત કરી હોય તો કે માં તું જમવા બે અને તારા ભાડા આડું પડવું એની બધા મારી આ હાથ ગામના સીમાડા હારો દેવીના યાલદ આવા મારી નાખું દેવીના યાલદ આવા મારી દેવી ખાવા ધાન પ્યારવા લુખડું લઈ મારા બાપની દેવી મને માખી હળાયું મારી દેવી ખાલી ફૂક મારજે અને એમાં લવલ પાડું વાદીના વાદ ઉતારું અને મોરલીનો તને રાગ આપું તને કાળે લોયા
દુબળિયા તારે રોયા મારા દુબળિયા મારી દાદા વસિયાના ધરમની દેવી મારી કામળના કલ્યાણી લેલે વસિયા તું રોજ મને ભલામણ કરસ એક દીપડો મારા તારી માગતા લઈ તારી ભેગી આવો અને એક મુઠ્ઠી ધાન લઈ કોઈ હોનાના થાળથી તને મારી જમાડતા હશે પણ મારી કોઈ ખ્યાતા ગયેલો માણા હોય પણ એક પતરાવળની અંદર તેલ ઘી નાખ્યા વગરનો તારો નૈવેદ્ય તારી ભેગી આવી ઉભો રહે મારી એનું હવામાન બદાળ જે મન બાપની દેવી એનું દાદુ કરી માનજે મારી દેવી અમીલાલ જે મારી બોલિયાના માર્ગવાળી કે મંડાલા મંડાળની દેવી બાવન સોળનો તે બાગ બનાયો બાવન સોળનો બાગ બનાયો મારી દેવી તારી વાલીનો ધણી રજે મારી ભવાની તારી વાલીનો ધણી રજે મારી દેવી એમાં એક દુખ્યો આટલી વસ્તી હતી પડતામાં બધી સુખી નીકળી કઈક કહેવાય એવું હોય નહીં કહેવાય એવું હોય આ અંતરની વેદના મારી ઘડીકમાં કોઈને કહી ન હતી કારણ કે હામો એનું મન વધે તો વાત કરે પણ તારી હામું મન વધે કારણ કે તું તો એક ભૂલીગર ધણી છો અને ક્યારે તું એને એવું નહીં કે મેં તારું કામ કર્યું આ પાંચ પછી ઋષિ પાછીના લીધા છે ક્યારેક જો કાંઈક કહેવાનું થાય તો હામો એ કહે છે કે મેં કામ કર્યું અમારી અમે તો જેલમાં ત્યારથી તે જ્યાં સુધી આ પરિવાર રહેશે ત્યાં સુધી કામ તો મારી તમે જ કર્યા છે પણ અમને રાજી રાખવા હતું તમે અમને કહી દો તમે કર્યું પણ ખરેખર કામ એ જ કરે બાવન સોળનો તે બાગ બનાયો મારી ભવાની એનો ધણી રજે મારા બાપની દેવી એમાં દુખિયો છોડવો જો મારા બાપની દેવી એમાં દુખિયો છોડવો જો મારી દેવી એના કોણ ખમાયો વાસા મારી ભવાની કોણ ખમાયો વાસા મારા બાપની દેવી એમાં છોડવો એ તારી વાલીનો છે પણ મારી એના કર્માવા લઈ જતી હો અને કદાચ છોડવો કોઈ તારી પેઢીથી આગો વયો જો હોય તો જ્યારે ત્યારે નજર કરતી રહેજે માં નજર કરજે મારા બાપની દેવી અને સાવડા લાગર ભાગલાની દેવી પરવદે હલો વળાવ્યો મટી સને પરવદે હલો વળાવ્યો મટતી મારી વદે અસરના ગુણ મલાવા મારી નાજુ મારી રૂઠીના ગુણ પાછી મારા મારી રૂઠીના ગુણ પાછી ઘડી બાળકા બાધર જાઉં કોઈ લાગ્યો લાગ માગા મારી દેવી કોઈ ધર્મમાં માગ માગ કે લે ફોવા જો કદાચ તારા પાનો ભવાની હોય અને સાવડાનો વ્યવહાર મારો લાગ્યો હોય મને લાગ ભાગ દેલા મારી ભવાની મઢડાની માયા વાલી કરી ઉભી
વસતીના જાજી થવા કિલોળ માલય ઉભી મારા બાપની દેવી કિલોળ માલય ઉભી મારા બાપની દેવી ભવાની ટપોરો કરો ભવાની ટપોરો મારી જીણી જીણી વાતો ના બોલનારી મારી મન કરું દેવી કલમલા